ગુડ મોર્નિંગ મિત્રો. ગયા લેક્ચર સુધી આપણે આવર્ત કોષ્ટક વિશે વાત કરતા હતા. એમાં આપણે છેલ્લે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરી. મેન્ડેલિફ જે છે મોટાભાગે આવર્ત કોષ્ટક બનાવવામાં સફળ રહ્યો, પરંતુ એમની પણ કેટલીક થોડી ઘણી એવી મર્યાદાઓ હતી કે જે એની ભૂલો તરીકે પણ સ્વીકારવામાં આવી હતી. પણ એમની મર્યાદાઓ જે છે એ આપણા હાલના સિલેબસમાં આપણે ગણકારવાની નથી, બરાબર? આપણે અભ્યાસ એનો કરવાનો છે નહીં. તો એની પછીનો જે ટોપિક છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, આધુનિક આવર્ત કોષ્ટક. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તો આપ્યું, એના નિયમો પણ આપ્યા, એ બધું જ રેડી હતું, બરાબર? પરંતુ એ આવર્ત કોષ્ટક થોડું અવ્યવસ્થિત ગોઠવેલું હતું. તો એ અવ્યવસ્થિત આવર્ત કોષ્ટકને વ્યવસ્થિત કરવા માટે નો આપણે જે થિયરી જે છે એ ભણવાની છે, અને જેને આપણે આધુનિક આવર્ત કોષ્ટક એવું નામ પણ આપ્યું. તો એની અંદર 1913માં હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક કે જેને Z સંકેત વડે દર્શાવાય વધુ આધારભૂત ગુણધર્મો છે. એટલે કે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપેલું એની અંદર એનો ક્રમ પરમાણ્વીય દળને આધારે થતો હતો, પરંતુ એના બદલે ફક્ત પ્રોટોનને ગણતરીમાં જો લેવામાં આવે તો પરમાણુ ક્રમાંક થાય. તો પરમાણુ ક્રમાંકને આધારે આપણે આવર્ત કોષ્ટકને ગોઠવવો એ એનો આધારભૂત ગુણધર્મ છે એવું હેનરી મોસેલ માનતા હતા. તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકમાં આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. તેમજ આધુનિક આવર્ત નિયમને આ પ્રમાણે પણ રજૂ કરી શકાય. તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આવર્તનીય વિધેય એટલે તો કે આવર્ત કોષ્ટકને સમજવા માટે જો કોઈ સાધન હોય, જો કોઈ એક માધ્યમ હોય તો એ આ પરમાણ્વીય ક્રમાંક છે એવું કહેવામાં આવ્યું. ચાલો આપણે યાદ કરીએ કે પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે. એ આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા કે પરમાણ્વીય ક્રમાંક એ શું છે, તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ પરમાણ્વીય ક્રમાંક. તો પરમાણ્વીય દળાંક શું છે, તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એ પરમાણુ દળ છે. તો આપણે તો ક્રમાંકની વાત કરવાની છે, બરાબર? અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં એક એકમનો વધારો થાય છે, બરાબર? વારાફરતી હોય ને કે ભાઈ એક પરમાણુ ક્રમાંક, પછી એમાં એક વધારો એટલે 2, એમાં એક વધારો એટલે 3, એટલે એક તત્વથી બીજા તત્વ તરફ જો જાઓ તો તેમાં એક એક એકમનો વધારો થતો જાય છે. તત્વોની તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. ચડતા ક્રમાંકમાં એની ગોઠવણી કરવામાં આવી. જ્યારે તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી. પ્રવૃત્તિ જોઈએ તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે. પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું શક્ય છે કે નહીં? તમારા મત મુજબ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં સ્થાન આપવું જોશે? આપણે આવર્ત કોષ્ટક જોશું એટલે ખ્યાલ આવશે. આવર્ત કોષ્ટક જે છે મિત્રો, એને તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, તો માટે આવર્ત કોષ્ટકને આપણે વ્યવસ્થિત જોઈએ. તો ખ્યાલ આવશે કે આવર્ત કોષ્ટકની અંદર જે ઊભી હરોળ છે એને સમૂહ કીધા છે. તો ઊભી હરોળમાં તમે જોશો આ પહેલી હરોળ, 2, 3, 4 એમ કરતા કરતા 18મી હરોળ સુધી છે. તો કેટલા સમૂહ આવેલા છે? 18 સમૂહ આવેલા છે. પછી ઉપર જોશો તો લીલા કલરમાં જે બોક્સ છે એ બધા ધાતુ છે, ગુલાબી કલરમાં જે બોક્સ છે એ બધા અર્ધધાતુ છે, અને પીળા કલરમાં જે બોક્સ છે એ બધા અધાતુઓ છે.
તો ટોટલ આની અંદર 118 સમૂહ 118 તત્વો ગોઠવેલા છે, બરાબર, અને 18 સમૂહો આવેલા છે. એમાં મોટા ભાગે ડાબી સાઈડમાં દરેક લીલા, બરાબર, આ ભાગ એ ધાતુનો છે, આટલો ભાગ અર્ધ ધાતુનો છે અને આ ભાગ અધાતુનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે દરેક વિશે વાત કરીએ તો હાઇડ્રોજન જે છે, પછી બીજું તત્વ આવે છે અહીંયા 18મા સમૂહમાં હિલિયમ, ત્રીજું તત્વ લિથિયમ બેરેલિયમ, પછી ડાયરેક્ટ 13મા સમૂહમાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, બરાબર. એવી રીતે પરમાણુ ક્રમાંક પણ લખેલા છે, એમની સંજ્ઞા પણ લખેલી છે અને નીચે એમના નામ પણ લખેલા છે. હવે આપણને એમ થાય કે લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ્સની બે શ્રેણી નીચે આપેલી છે. આ શ્રેણી તો એક શ્રેણી 58 થી શરૂ થાય અને 71 માં પૂરી થાય, બીજી 90 થી શરૂ થાય અને 103 માં પૂરી થાય. તો એ શ્રેણીઓને અધવચ્ચેથી લીધેલી હશે, બરાબર. તો જે આ 57મો સમૂહ તત્વ છે એના પછી ડાયરેક્ટ આવે છે 72. તો 57 અને 72 ની વચ્ચે આ લેન્થેનોઇડ શ્રેણીને સમાવવામાં આવે છે. પછી આ જે 89મું તત્વ અને 104મું તત્વ, આ બંનેની વચ્ચે એક્ટેનોઇડ શ્રેણી સમાવવામાં આવે છે, 90 થી લઈ અને 103 સુધીની શ્રેણી. તો ખાસ એક આ ટુકડો યાદ રાખવો જરૂરી રહેશે આપણે, બરાબર, કે આ ટુકડાની અંદર લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ શ્રેણી સમાવવામાં આવતી હોય છે. બાકી આપણે અત્યાર સુધી 30 સુધીના તત્વો જ પાકા કરવાના છે અને 20 સુધીની ઇલેક્ટ્રોન રચના આપણને પાકી હોવી જોઈએ, બરાબર. આ 20 સુધીની ઇલેક્ટ્રોન રચના પાકી હોવી જોઈએ અને 30 સુધીના તત્વો પાકા હોવા જોઈએ. આપણી માટે અત્યારે એટલું મહત્વનું છે, બરાબર. બાકી આપણે થોડું ઘણું એ પણ યાદ રાખશું કે 18મા સમૂહની અંદર કયા કયા તત્વો આવેલા છે, બરાબર. પછી આલ્કલી સમૂહ કયા કહેવાય, તો કે પહેલું સમૂહ જે છે, આ પહેલો સમૂહ, એ બધા આલ્કલી તત્વો છે. તો એના પણ આપણે થોડા ઘણા નામ યાદ રાખવાના રહેશે, બરાબર. અર્ધધાતુના નામ આપણે યાદ રાખીશું. તો આવી રીતે થોડા ઘણા અંશે આવર્ત કોષ્ટકને આપણે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ આગળ. આપણે જોઈ શકીએ છીએ તેમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની 3 મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. મેન્ડેલિફની જે 3 મર્યાદાઓ હતી એમાં આધુનિક કોષ્ટક જે બનાવ્યું એમાં એનો સુધારો થઈ ગયો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના વિસંગત સ્થાનની ચર્ચા કરીશું. હાઇડ્રોજન સ્થાન ક્યાં મૂકવું એ એક મોટો પ્રશ્ન હતો, બરાબર. તો એની ચર્ચા હવે આપણે કરવાની છે. પછીનો ટોપિક જોઈએ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ છે. જે મેં તમને કીધું 18 સ્તંભ છે જેને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, એટલે 18 સમૂહ થયા. 7 આડી હરોળ છે. 7 હરોળ કેવી છે? આડી છે. એમાં લેન્થેનોઇડ્સ ને એક્ટેનોઇડ્સ ને ગણો તો 9 થાય, પણ એને આપણે ગણવાની નથી, બરાબર. એ તો ઓલા 58માં તત્વ પછી આવી જાય અને 89માં તત્વ પછી આવી જાય છે, બરાબર. તો એમ ગણીને 7 આડી હરોળ છે કે જેને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલા તત્વોના નામ આપો. પહેલા સમૂહમાં મેં તમને કીધું એમ આલ્કલી તત્વો આવેલા છે. લિથિયમ છે, સોડિયમ છે, બરાબર, પોટેશિયમ છે. એવા આલ્કલી તત્વોનો સમાવેશ પહેલા સમૂહમાં થાય છે. સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. એ તમારે જાતે બનાવવાની છે, લખજો, બરાબર. કોની? લિથિયમની, સોડિયમની અને પોટેશિયમની. પરમાણુ ક્રમાંક 3 એના જોઈએ તો લિથિયમ ઇઝ ઇક્વલ ટુ 3, સોડિયમ ઇઝ ઇક્વલ ટુ 11 એન્ડ પોટેશિયમ ઇઝ ઇક્વલ ટુ 19, બરાબર, 19. તેમની ઇલેક્ટ્રોનીય રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે? આ 3 તત્વોમાં કેટલાક સંયોજકતા ઇલેક્ટ્રોન પણ હાજર હશે.
બરાબર. તો ત્રણેયની અંદર સંયોજકતા એક એક જોવા મળે છે. જો તમે સંયોજકતા પાકી કરી હોય તો તમને આનો જવાબ તાત્કાલિક મળશે. ત્રણેયની સંયોજકતા કેવી છે? એક એક સંયોજકતા જોવા મળે છે. તમે જોશો કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. બરાબર. તો આલ્કલી તત્વો જેટલા છે એ બધાની સંયોજકતા કેવી હશે? એક હશે. ઇલેક્ટ્રોન રચનાની સંખ્યા, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હશે. ઉદાહરણ તરીકે ફ્લોરિન, ક્લોરિન જે 17મા સમૂહના તત્વો છે. ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7 ઇલેક્ટ્રોન આવેલા છે. બંનેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને એઓની સંયોજકતા પણ -1 છે. તેથી આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનની રચના દર્શાવે છે. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. કોની? તો કે એક જ સમૂહમાં આવેલા દરેક તત્વોની. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જોઈએ તો કક્ષાની સંખ્યા જે છે એ વધતી જાય છે. જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે, કારણ કે તેને પ્રથમ આવર્ત સમૂહ 1 અથવા તો સમૂહ 17માં રાખી શકાય છે. બરાબર. જો સમૂહ 17ની સંયોજકતા 1 છે, સમૂહ 1ની પણ સંયોજકતા 1 છે અને હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. બરાબર. તો એને શેમાં રાખવું? બાકીના રાસાયણિક ગુણધર્મો નથી આલ્કલી જેવા કે નથી 17મા સમૂહ જેવા, તો એને ક્યાં રાખવું? એ માટેનો એક પ્રશ્ન, વિકટ પરિસ્થિતિ ઉભો થયો છે. પછીની પ્રવૃત્તિ જોઈએ. જો તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો ખ્યાલ આવશે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન બીજા આવર્તના તત્વો છે, એટલે કે આડી હરોળ. તેની ઇલેક્ટ્રોન રચના તમે લખો. શું આ બધા તત્વોમાં પણ સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? તો કે નહીં, સંયોજકતા સમાન હશે નહીં. આવર્તની અંદર જેમ તમે ડાબીથી જમણી જશો, એટલે કે લિથિયમ થી નિયોન તરફ જશો, તો એક એક પરમાણુ ક્રમાંક વધતો જશે અને એક એક સંયોજકતા પણ વધતી જશે. શું તેઓ સમાન સંખ્યાની કક્ષા ધરાવે છે? તો કે અમુક અંશ સુધી સમાન કક્ષા હશે. પછી જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તો કક્ષાઓ પણ વધતી જશે. તમે જોશો કે બીજા આવર્તના આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તેઓના પરમાણુય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય. મેં તમને અગાઉ પણ કીધું, 1 એકમનો વધારો થતો જશે. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય છે. અથવા આપણે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલ છે, જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે. તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન K, L અને M કક્ષાઓમાં ભરાયેલા છે. આ તત્વોની ઇલેક્ટ્રોનની રચના તમે લખો તો તમને ખ્યાલ આવશે અને ઉપરયુક્ત વિધાનની ચકાસણી તમે કરો. એટલે કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન આટલાની ઇલેક્ટ્રોન રચના તમે લખશો તો આપણને ખ્યાલ આવશે કે ધીમે ધીમે K કક્ષક ભરાશે, પછી L કક્ષક ભરાશે, પછી પાછી M કક્ષક ભરાશે.
બરાબર. તો આવી રીતે કક્ષકો વારાફરતી વારા ફરાતી જશે. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષક દર્શાવે છે. જેમ આવર્ત બદલાય બરાબર એમ કક્ષક પણ એક વધારે ઉમેરાય છે. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે એ ગણીને તમારે ખાસ કહેવાનું છે. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. ઉપલા ધોરણોમાં તમે આ વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે. ધોરણ 9 યાદ કરાવે છે આપણને, એની અંદર આ સૂત્ર આવી ગયેલું છે. જ્યાં n એ કેન્દ્રની દૂર આપેલ કક્ષાનો ક્રમ છે. કઈ કક્ષકમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન ભરાઈ શકે એ જો જાણવું હોય તો n ની કિંમત મૂકીને સાદુરૂપ આપો. ઉદાહરણ તરીકે કે કક્ષક બરાબર, તો કે કક્ષકની અંદર 2n², કે નો ક્રમાંક 1 છે એટલે અહીંયા n ની જગ્યાએ 1 મૂકવાનું, તો 2n² જવાબ આવે 2, એટલે કે કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરાય. એવી રીતે 2/2² એટલે જવાબ આવે 8, તો L કક્ષકમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન ભરાય. પ્રથમ આવર્તમાં 2, બીજા આવર્તમાં 8 અને ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો છે. પ્રથમ આવર્તમાં 2 તત્વ છે ફરીવાર બરોબર. બીજા આવર્તમાં 8 તત્વો છે, ત્રીજા આવર્તમાં 8 તત્વો છે, ચોથા આવર્તમાં 18 તત્વ છે, પાંચમા આવર્તમાં પણ 18 તત્વ છે, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે અને સાતમા આવર્તમાં પણ 32 તત્વો આવેલા છે. કારણ કે કક્ષા વધે એમ ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યા વધે બરોબર. એટલા માટે કક્ષક આવર્તની અંદર પણ તત્વોના સંખ્યાઓ જે છે એ વધતી જાય છે. તમે જોવો છો કે 2 થી લઈને 32 સુધી તત્વો સમાય છે. અને આ છેલ્લી છઠ્ઠું અને સાતમું આવર્ત એની અંદર 32 તત્વો સમાડવા માટે લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ શ્રેણીને અલગ કરવામાં આવી છે બરાબર. એ શ્રેણીને તમે ગણી અને જોશો તો 32 તત્વો થશે. આ માટેનું કારણ તમે ઉપલા ધોરણમાં શીખશો. જો 11મું લેશો અને સાયન્સ આવશે બરાબર, તો તમે આની વિશે વિશેષ માહિતી મેળવશો. આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે માહિતી આપે છે. રાસાયણિક એના ગુણધર્મોને લીધે પણ તેનું સ્થાન નક્કી કરવામાં આવતું હોય છે. તમે શીખી ગયા છો તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. શું હવે તમે કહી શકો છો કે મેન્ડેલીફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રોનો આધાર લીધો હતો? તે શા માટે યોગ્ય હતો? તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય? તો આ દરેક પ્રશ્નોના જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. માટે ખાસ મિત્રો વાંચતા રહેજો, ટેક્સ્ટ બુક સાથે રાખજો બરાબર. અને પરીક્ષા હવે બહુ દૂર છે નહીં. આ પાઠનું ભારણ ખૂબ વધારે છે. તમે જાણો છો કે 30% સિલેબસની કટોતીમાં પણ ખૂબ ઓછા ટોપિક આ પાઠમાંથી કાપેલા છે. એટલે પાઠનું ભારણ ખૂબ વધારે છે. થોડુંક ધ્યાન દઈને વાંચશો તો મજા આવે એવો પાઠ છે અને સરળતાથી યાદ પણ રહી જશે. થેન્ક યુ.